અને લાઈફ ટાઈમ દવા લેવી પડશે એવું કીધું. લેટ્રિન કરવા માટે દિવસમાં 4-5 વખત ગમે ત્યારે જવું પડે. થોડું લોહી ઘણું બધું આવતું હતું, થાક બહુ લાગતો હતો. શું તકલીફ હતી મહેબૂબભાઈ, જણાવશો? મને છેલ્લા 2.5 વર્ષથી અલ્સર હતું, આંતરમાં ચાંદા હતા, બળતરા થતી હતી અને દુખાવો પણ થતો હતો. તો એના માટે તમે લગભગ કેટલા ડૉક્ટરને મળ્યા હશો આશરે? આ સ્પેશિયલ ગેસ્ટ્રોલોજી 3 ડૉક્ટરને મળેલો હતો. અને તમને દવાઓ આપી, એનાથી શું લાગતું તમને? એ નિદાન કરીને દવા આપી, એનાથી દવાથી હું જ્યાં સુધી પીતો ત્યાં સુધી મને સારું રહેતું. સ્ટીરોઇડથી શરૂઆત કરેલી હતી. બરાબર. એટલે મને 15 દિવસમાં જે બ્લડ આવતું હતું મળ દ્વારા, એ બ્લડ છે એ બંધ થઈ ગયું. પણ મને બીજી ઘણી બધી પેટની ને એવી બધી આંતરની ને એવી તકલીફો બીજી રહેતી. ખાઈ નહોતો શકતો, વજન ઘટી ગયું હતું. 2.5-3 વર્ષથી અલગ અલગ 4-5 એલોપેથી ડૉક્ટરની દવાઓ લીધી, બરાબર છે. આયુર્વેદ સારવાર 3-1 મહિના લીધી, અને પછી આપણી પાસે હવે ને આપણી માત્ર 3 મહિનાની દવા અને 3 પીછા બસ્તીની ટ્રીટમેન્ટ આપણે કરાવી. કેટલા ટકા સારું લાગે તમને? મને સાહેબ આ તમારી જે દવા ચાલુ કરી ને ત્યારે 15 દિવસથી મને એવું લાગવા માંડ્યું કે મને સુધારો છે. પેટમાં ઘણી બધી રાહત થવા માંડી, ખોરાક ચાલવા માંડ્યો. વધુ માહિતી માટે નીચે આપેલા વોટ્સએપ બટન ઉપર ક્લિક કરી અમને મેસેજ કરો.